નમસ્કાર મિત્રો, ગુજરાતના સૌથી મોટા સમાચાર મળ્યા છે. મોરબીના હળવદની બાજુમાં ખેર ગામ જે છે એની બાજુમાં ધવાડા ગામ છે તેવું કહેવામાં આવ્યું છે. ધવાડા ગામની અંદરથી સૌથી મોટા સમાચાર મળ્યા છે. એક મજૂર ભરેલું ટ્રેક્ટર હતું તે તણાઈ ગયું છે, જેમાં 17 લોકોના મોત થયા છે. આ ગુજરાતના સૌથી મોટામાં મોટા અત્યારે સમાચાર મળ્યા છે. વાત કરવામાં આવે તો અત્યારે એનડીઆરએફ ટીમ રાજકોટથી આવી છે, રેસ્ક્યુ ટીમ તેમજ આર્મીની ટીમો પણ મંગાવવામાં આવી છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે. જે ધવાડા ગામ છે તેની ઘટના કંઈક એવી રીતના હતી કે લોકો ખેતરથી આવી રહ્યા હતા તેવું સૂત્રો દ્વારા અમને જાણવા મળ્યું છે કે જે નદીનું પુલ હતું એના ઉપરથી પસાર થઈ રહ્યું હતું ટ્રેક્ટર. ત્યાર પછી ઘસમસતા પૂરના પ્રવાહની અંદર આખું ટ્રેક્ટર ટ્રોલી હતું, એટલે કે ટ્રોલી સાથે તણાઈ ગયું હતું. ત્યાર પછી એવું કહેવામાં આવે છે કે એમાં 21 લોકો સવાર હતા અને 21માંથી 8 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે, જ્યારે 9 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અત્યારે સૌથી મોટા સમાચાર મળ્યા છે કે છેલ્લા 24થી 28 કલાક થયા રેસ્ક્યુની ટીમ ચાલુ છે અને લાશો જે છે હજી પણ મળી નથી તેવું પણ લોકો માની રહ્યા છે. એ લાશોને ગોતવા માટે રેસ્ક્યુ ટીમ મંગાવવામાં આવી છે. મોરબી અને રાજકોટ જિલ્લાની તંત્ર જે છે દોડતું થઈ ગયું છે. આ રીતે જે વિડીયો સામે આવી રહ્યા છે. તમારા ગામમાં કેવો વરસાદ છે અને તમે કયા ગામથી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો. અને હજી પણ વાત કરવામાં આવે તો આવતા 24થી 48 કલાકમાં હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નદી નાળા ડેમ વિસ્તાર તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં કોઈને જવું નહીં, તેમજ ગુજરાતના કોઈ પણ ગામડેથી પહેલાથી છેલ્લા સુધીના કોઈ ગામડાને કોઈ લોકોને ફરવા જવાનું નહીં તેવી તંત્રે તાકીદ આપી છે અને ફરવા જવાની મનાઈ કરી દેવામાં આવી છે. તો કોમેન્ટની અંદર કહેજો કે તમારા ગામમાં કેવો વરસાદ છે, કેમ કે આખા ગુજરાતની અંદર એક મોટું ભયંકર વાદળું આવ્યું છે. આ તમે દ્રશ્યો જોવો છો ધવાડા ગામના છે. તો આજ માટે એટલું. વધુ લોકો સુધી વિડીયો શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.